જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો અમારો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. રાતે લેટ આવ્યા હતા અને કામ હતું થોડુંક જ, સૂતા હતા લેટ, એટલે સવારે ઉઠ્યા જ બધા ઉઠીને તો નાસ્તો કરવા બેઠા છે. હું માર્કેટ જઈને આવી. આ બધા જો હજી જો મોઢાઈ નથી. જય શ્રી કૃષ્ણ. મોઢાઈ નથી ધોયા. જો મેં બ્રશ કરી લીધું, ભલે મોઢાઈ ન ધોયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હેલો. તો જો અમે શોપિંગ કરવા આવી ગયા છે. મમ્માની સાડી લેવાની હતી. તો જો એક અમારે અહીંયા શાંતાદેવી પર એક શોપ છે લક્ષ્મી કરીને. જો આ ભાઈ પાસે છે ને બધું કલેક્શન બધું યુનિક આવે છે. જો મળજો. તમારે કઈ કોન્ટેક એવું કંઈ હોય તો 9825438446 મોબાઈલ નંબર. ઓકે. તો તમારે કઈ સાડી ને ડ્રેસ મટીરિયલ બધું છે ને? હા, સાડી, ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ પેર. ઓકે. તો અહીંયા વિઝિટ કરજો એકવાર. ચલો. જો અમે માનસીના કપડાં લેવાના હતા, ત્યાં ગયા હતા. બસ જો હવે આ ખાદી ભંડાર આવ્યો છે ને, ત્યાં આવ્યા છે. જો એ ખાદીના કુર્તાનું ને બધું કલેક્શન્સ બધું મસ્ત હોય છે. જ્યુસ ટ્રાય કર ને તું. સારું છે. તો જો અમે બધા ઘરે આવી ગયા ને ભૂખ લાગી ગઈ. તો જઈમાં વગર ગયા હતા અમે. ભૂખ લાગી ગઈ તો જો નાસ્તો કરવા બેસે છે. મહેમાન આવવાના છે તો અમારી તૈયારી ચાલુ છે. ચિરંજીબેન તૈયારી કરે છે. હા, ફ્રૂટ સલાડ બનાવવાનો, બિરયાની બનાવવાની. બિરયાની ને ફ્રૂટ સલાડ બનાવવાના છે. રંજીબેનનો બિરયાની વાળા. જોયું ને અમારા ઘરમાં બધા એકથી એક નોટ છે. જો આ મેડમ જો આવીને ભૂખ લાગી ગઈ તરત. ભૂખ લાગી. અને આ ભાઈ જો 24 કલાક આની બોબડી ચાલુ જ હોય. કા બોલવાનું હોય કા મોઢું બંધ થાય તો ખાવાનું ચાલુ થઈ જાય. કા ઓમ સેકન્ડ રાઉન્ડ હે તારે દીદી છે. અમેરિકા વાળા મહેમાન આવી ગયા જો મારા ઘરે. અથુ અથુ આમ જોતો ક્યાં જવાનું તું? તાર જાવું છે? તાર જાવું છે? જા બેને હવે 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 જમવાનો ટાઈમ મળ્યો. જો અત્યાર સુધી બે રૂમમાં બેઠા તમે બધે જમવા બેઠા હતા ને ત્યારે. હવે બે ભાઈ બેન જમવા બેઠા. શું કે પપ્પા? જય શ્રી કૃષ્ણ. આ બે નંબર જો તમારે કોઈને મેલ કાઢવું હોય ને તો કહેજો. મારે આ બેન આવે ને એટલે બધાને કાનમાં મેલ કાઢી દે. આવીને બધાને કાન જોવે પેલા. જો સાહેબ તમારે કાઢવાનું છે ના લો ને. હવે એમ થાય મેડમને જવાનો ટાઈમ થઈ ગયો છે. જો પેકિંગ કરે છે. એક બેગ લઈને જઈને પાછી આવે ને એટલે એના કપડાં હમાય જ નહીં કોઈ દિવસ. આ બધા એક કપડાં પહેર્યા નથી. આ એક કપડા નથી પહેર્યા. હજી જો એક આ છે, પછી એક આયરું આ બેગ એનું છે, પછી એક ઓલી બાજુ જે એક બેગ છે. હેલો. તો જો અમે લોકો છે ને એક મસ્ત ટોપિક પર ડિસ્કશન કરતા હતા. કેવલે માનસી એવું કીધું કે ઘર છે ને કેવલના નામ ઉપર છે. તો કેવલ એમ કહે છે મારા નામ ઉપર નથી, પપ્પાના નામ ઉપર છે. અને માનસી એવું કીધું કે ના મમ્મીના નામ ઉપર છે. તો મમ્મીએ એમ કીધું કે મારા નામ ઉપર ગેસ બિલ કેવું મમ્મીના નામ ઉપર ગેસ બિલ આવે એમ ને. એટલે હેલો. તો જો માનસી બેનનું પેકિંગ થઈ ગયું છે. બધા જતા રહ્યા છે ને બહુ લેટ થઈ ગયું છે. તો હવે અમે સૂઈ જઈશું. મારે થોડું ઘણું એડિટિંગ કરવાનું છે. એડિટિંગ કરી લઈ પછી સૂઈ જઈ. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.
તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.